મિત્રતા અને સહકારના પ્રતીક રૂપે મેયર અલ્ફ્રેડ મેન્ટોરે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યોર્જ ટાઉન શહેરની ચાવી ભેટ આપી. મિત્રતા અને સહકારના પ્રતીક રૂપે મેયર અલ્ફ્રેડ મેન્ટોરે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યોર્જ ટાઉન શહેરની ચાવી ભેટ આપી. પીએમ મોદીના ગાયાનાના સત્તાવાર મુલાકાત દરમિયાન આ સમારોહ યોજાયો, જે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ ક્ષણ છે. આ ઇવેન્ટ જ્યોર્જ ટાઉનના ઐતિહાસિક સિટી હોલ ખાતે યોજાઈ હતી, જ્યાં મેયર મેન્ટોરે પીએમ મોદી અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું. તેમના સંબોધનમાં મેયર મેન્ટોરે ગાયાના અને ભારત વચ્ચેના લાંબા સમયથી ચાલતા સંબંધોને હાઇલાઇટ કર્યા, જેની વિશેષતા શેર કરેલી મૂલ્યો અને પરસ્પર સન્માન છે. શહેરની ચાવી ભેટ આપતા મેયર મેન્ટોરે પીએમ મોદીના નેતૃત્વ અને વૈશ્વિક વિકાસમાં ભારતના યોગદાનની પ્રશંસા કરી. તેમણે નોંધ્યું કે ચાવી જ્યોર્જ ટાઉન અને ભારતીય શહેરો વચ્ચેના સહકારના ખુલ્લા દરવાજા અને તકોનું પ્રતીક છે, ખાસ કરીને વેપાર, શિક્ષણ અને સાંસ્કૃતિક વિનિમય જેવા ક્ષેત્રોમાં. પીએમ મોદીએ તેમના પ્રતિસાદમાં મેયર મેન્ટોર અને જ્યોર્જ ટાઉનના લોકોનો ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર માન્યો. તેમણે ભારત અને ગાયાના વચ્ચેના ઐતિહાસિક સંબંધો વિશે વાત કરી, જેમાં દેશમાં મહત્વપૂર્ણ ભારતીય પ્રજાવર્ગનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ નવીન ઉર્જા, ટેકનોલોજી અને આરોગ્ય સંભાળ જેવા વિવિધ ક્ષેત્રોમાં ભવિષ્યના સહકારની સંભાવનાઓને પણ હાઇલાઇટ કરી. આ સમારોહમાં સ્થાનિક મહાનુભાવો, ગાયાનામાં ભારતીય સમુદાયના સભ્યો અને અન્ય આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. આ પછી બંને દેશોની સમૃદ્ધ વારસાને દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે મિત્રતા અને સહકારના બંધને વધુ મજબૂત બનાવે છે. શહેરની ચાવી ભેટ આપવાનો આ સંકેત ભારત અને ગાયાના વચ્ચે વધતા ભાગીદારીનો સાક્ષી છે, જે પરસ્પર સમૃદ્ધિ અને વિકાસ માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.